તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું? સ્લોટ્સ, સોકેટ અને અલગ અલગ ટાઈપના જે કંઈ કેબલ્સ હતા એ આપણે આગળ કરેલા હતા. તો આજનો જે આપણે ટોપિક છે એ ડિફરન્ટ ટાઈપના જે પોર્ટ્સ આવે એનો છે. તો જુઓ, ઓન ધ બેઝિસ ઓફ ધ કનેક્શન એન્ડ ફંક્શન વિથ ધ કોમ્પ્યુટર સિસ્ટમ, કોમ્પ્યુટર પોર્ટ્સ આર ડિફરન્શિએટેડ ઇન્ટુ ડિફરન્ટ કેટેગરી. કે હવે આપણે કોમ્પ્યુટરમાં જે ટાઈપના વાયર્સ અટેચ કરવા છે એ ટાઈપના આપણે પોર્ટ જોઈએ. ડિફરન્ટ વાયર માટે, ડિફરન્ટ જે છે કનેક્શન માટે, ડિફરન્ટ ફંક્શન માટે આપણને ડિફરન્ટ જે છે એ પોર્ટ્સ જોઈતા હોય છે. એટલા માટે થઈને પોર્ટ્સની જે છે એ ડિફરન્ટ કેટેગરીઝ આપેલી છે. There are different ports that are used in computer system for the sake of the expenditure of the network and connect with additional device to the computer. હવે આવા ટાઈપના જે કંઈ પોર્ટ્સ છે એ શેના માટે યુઝ થાય? તો કે નેટવર્ક જે કંઈ કનેક્શન જોઈએ છે આપણે અધર જે કંઈ ડિવાઇસ જે છે એને કનેક્ટ કરવા માટે જોઈએ. હવે એક્સપેન્ડિચર એટલે ખર્ચવાળા જે કંઈ નેટવર્ક છે એ ખર્ચવાળા નેટવર્કને આપણે અટેચ કરવા છે, નેટવર્ક જોઈએ છે, તો એના માટે જે કેબલ લગાવવામાં આવે એના માટે એક પોર્ટ જોતો હોય છે. તો જેટલા ડિવાઇસ આપણે અટેચ કરવા હોય એટલા આપણને પોર્ટ્સ જોઈએ. સમ ઓફ ધ કોમન કોમ્પ્યુટર પોર્ટ્સ આર એઝ ફોલો. હવે અમુક જે કોમન પોર્ટ્સ છે એ કયા કયા છે? તો કે સિરિયલ પોર્ટ, પેરેલલ પોર્ટ, SCSI પોર્ટ અને MIDI પોર્ટ. હવે જો આ બધા પોર્ટ જે છે એ CPU ની પાછળ કયા કયા પોર્ટ આવે? તો ઉપર જે પેલો પોર્ટ તમને દેખાય છે, ઇમેજ દેખાય છે ને બધાને પ્રોપર? યસ. ઓકે, તો પેલો જે પોર્ટ આવે છે એ કયો છે? પહેલો જે પોર્ટ આવે છે એ કયો છે? તો કે પાવર સપ્લાય સ્વિચ. આપણે CPU અથવા કોમ્પ્યુટર સ્ટાર્ટ કરવું છે તો એના માટે પાવર સપ્લાય જોશે, તો એના માટેનો જે પોર્ટ એ આપેલો છે. ભાઈ થોડાક વહેલા આવતા જાઓ, તમારે પછી વચ્ચેથી અટકી જશે. પછી એની નીચે જે પોર્ટ આપેલો છે શેના માટેનો પોર્ટ આપેલો છે? તો કે આપણે પાવર કાર્ડ કંઈ અટેચ કરવું છે. લેક્ચર સ્ટાર્ટ થાય વિધિન 5 મિનિટમાં બધાએ જોઈન થઈ જવું. કેમ કે 6ઠી મિનિટથી હું લેક્ચર સ્ટાર્ટ કરી દઈશ, પછી તમારે લેક્ચર જતા રહે, અડધું જતું રહે તો પછી કહેવાનું નહીં. એટલે વિધિન 5 મિનિટમાં. 9:15 નો લેક્ચર હશે તો હું 9:20 સુધી વેઇટ કરીશ. 9:21 થશે એટલે હું મારો લેક્ચર સ્ટાર્ટ કરી દઈશ. ઓકે, એટલે બને એટલું 5 મિનિટ, વિધિન 5 મિનિટમાં જોઈન થઈ જવું. ઓકે, પછી નીચે અલગ અલગ પોર્ટ આપેલા છે. ઈ માઉસ માટેનો છે, કીબોર્ડ માટેનો છે, USB માટેનો છે, નેટવર્કના વાયર કંઈ અટેચ કરવા છે તો એની માટેનો પોર્ટ આપેલો છે, સિરિયલ પોર્ટ છે, પેરેલલ પોર્ટ છે, ઓડિયો આપણે હેન્ડસ્પી કે કંઈ અટેચ કરવું છે તો એના માટે ઓડિયો પોર્ટ છે, જોયસ્ટિક ગેમ કંઈ રમવી છે એના માટે જોયસ્ટિક અટેચ કરવું. ઓકે, એવા USB પોર્ટ છે. એવા અલગ અલગ ટાઈપના જે છે તમને CPU માં પાછળ પોર્ટ્સ આપેલા છે. તો હવે પહેલો ટાઈપનો જે પોર્ટ છે એ છે સિરિયલ પોર્ટ. The first type of the port is the serial port. Generally in the family of the computers, it is called as a main port that handle all the major process of the computational world. કે સિરિયલ પોર્ટ જે છે એ મેઇન ઇમ્પોર્ટન્ટ પોર્ટ છે, જેનાથી કોમ્પ્યુટર જે છે એનું પ્રોસેસ કરે છે. એટલે ફેમિલીમાં આપણે કહીએ તો એ મેલ પોર્ટ છે. These types of port consist of 9 to 24 pins in them and commonly used for the devices
સચ એઝ માઉસ, પ્રિન્ટર એક્સ્ટ્રા. હવે આ સિરિયલ પોર્ટ જે છે એ કેટલી પિન કન્સિસ્ટ કરે તો કે 9 થી 24 પિન જે છે એ પોર્ટમાં કનેક્ટ હોય છે અને માઉસ અને પ્રિન્ટર જેવા જે કંઈ ડિવાઇસ છે એ આ પોર્ટમાં યુઝ થતા હોય છે. સિરિયલ પોર્ટ્સ આર એબલ ટુ સેન્ડ ધ ડેટા ઇન ધ રેન્જ ઓફ મોર દેન 18 ફીટ. સિરિયલ પોર્ટ જે છે એ ડેટા સેન્ડ કરવા માટે કેટલી રેન્જ આપે છે તો કે 18 ફીટ જેટલી રેન્જ આપે છે. કે એટલી રેન્જમાં જો ડિવાઇસ હશે તો 18 ફીટ જેટલી રેન્જમાં જો ડિવાઇસ કોઈ હશે તો આ સિરિયલ પોર્ટ જે છે એ એટલી ડેટા રેન્જ આપે છે. એવરી ડિવાઇસ હેઝ ઇટ્સ ઓન સેપરેટ સિરિયલ પોર્ટ. કે જે કંઈ ડિવાઇસ છે, કોમ્પ્યુટર છે, એક સીપીયુ છે તો એનું સેપરેટ સિરિયલ પોર્ટ હોય. એવી રીતે અલગ અલગ જે કંઈ ડિવાઇસ જે છે એનું અલગ અલગ જે છે એ સિરિયલ પોર્ટ હોય છે. જનરલી ports one of the computer is called as COM1 and other is COM2. હવે આ જે કંઈ કોમ્પ્યુટરના પોર્ટ્સ છે એને શું કહેવાય કે કોમ્પ્યુટર 1 COM1 પોર્ટ પણ કહેવાય અને COM2 પણ પોર્ટ કહેવાય. Serial ports have ability to do one and two way data transmission with complete responsibility. હવે સિરિયલ વે 1 or 2 વે ડેટા ટ્રાન્સમિશન કરે છે. મીન્સ કે આપણે કોઈ ઇનપુટ કરીએ છીએ તો એ વન વે થયું. હવે એ કંઈ આઉટપુટ આપે છે તો એ 1 or 2 વે થયું. ઓકે, તો આપણે જે કંઈ 1 or 2 વેમાં ડેટા ટ્રાન્સફર કરીએ છીએ, ટ્રાન્સમિશન કરીએ છીએ તો એ સિરિયલ પોર્ટ થ્રુ થાય છે અને એ પૂરેપૂરી જવાબદારી પણ એની હોય છે કે જેટલા પણ ડેટા અથવા જે કંઈ ઇન્સ્ટ્રક્શન આવે છે એ કમ્પ્લીટલી ગેટ કરવી અને આઉટપુટ જે છે એ પ્રોપર સેન્ડ કરવું. ઓકે, સિરિયલ પોર્ટ સમજાઈ ગયો? Yes. ઓકે, નેક્સ્ટ છે પેરેલલ પોર્ટ. હવે પેરેલલ પોર્ટ શું છે તો કે સિરિયલ પોર્ટ જે છે એ ફેમિલીમાં શું કહેવાતું મેલ પોર્ટ અને પેરેલલ જે પોર્ટ છે એને શું કહેવાતું ફિમેલ પોર્ટ. Basically, it is a female port in the family of computers. A parallel port generally consists of 25 holes or pins and commonly connected the device is related to the printers and scanner with the personal computer. જો પીસીમાં આપણે કોઈ પ્રિન્ટર અટેચ કરવું છે, કોઈ સ્કેનર અટેચ કરવું છે તો આ પોર્ટ જે છે એ વધારે યુઝ થાય છે. અને સિરિયલ પોર્ટ જે છે એ 9 થી 24 પિન પોતાનામાં કન્સિસ્ટ કરતું, જ્યારે આ પોર્ટ પેરેલલ પોર્ટ જે છે એ 25 પિન પોતાનામાં કન્સિસ્ટ કરે છે. The working performance of the parallel port is faster as compared to the serial port or other type of ports. પેરેલલ પોર્ટ જે છે એ સ્પીડ એની ફાસ્ટ હોય છે બીજા પોર્ટની કમ્પેરિઝનમાં, કે એનું પરફોર્મન્સ જે છે એની વર્ક સ્પીડ જે છે એ વધારે ફાસ્ટ છે. They are built in the motherboard and contain 25 wire from which 8 are involved in the data transmission. હવે એમાં 25 પિન છે તો એ 25 વાયર મધરબોર્ડમાં જે છે એ કન્ટેન કરી શકશે. એ 25 વાયરમાંથી 8 વાયર જે છે એ ડેટાને ટ્રાન્સમિશન કરવા માટે યુઝ થાય છે એન્ડ એક્ઝામિનિંગ કંટ્રોલ ધ હોલ સર્કિટ. અને બાકીના જે કંઈ વાયર છે એ બધા સર્કિટ માટે યુઝ થાય છે. પેરેલલ પોર્ટ have ability to send 8 bits data per second and every port is labeled separately such as LPT1 and LPT2. હવે આ પેરેલલ પોર્ટ જે છે એ ડેટા કેટલો સેન્ડ કરી શકે છે તો કે 8 બીટનો ડેટા જે છે એ સેન્ડ કરી શકે છે 1 સેકન્ડમાં. અને બધા જે અલગ અલગ પોર્ટ છે એને લેબલ આપવામાં, નામ આપવામાં આવ્યા છે. તો કયા તો કે LPT1,
કે આ એક પોર્ટનું નામ છે LPT1, બીજા પોર્ટનું નામ શું આપવામાં આવે તો કે LPT2. એમ અલગ અલગ જે પોર્ટ જે છે એના વાયર જે છે એના પિન્સ જે છે એના નામ આપવામાં આવે. ઓકે, આ પોર્ટ સમજાઈ ગયો બધાને? Yes. ઓકે, હવે નેક્સ્ટ થર્ડ જે પોર્ટ છે એ છે SCSI પોર્ટ. SCSI port stand for Small Computer Interface System Port. કે SCSI નું ફૂલ ફોર્મ તમને એક્ઝામમાં પૂછાઈ શકે, તો એનું ફૂલ ફોર્મ શું થશે? સ્મોલ કોમ્પ્યુટર ઇન્ટરફેસ સિસ્ટમ પોર્ટ. That are regularly in the system for the connection of additional devices with the system such as scanner, USB and many other zip drives. હવે SCSI પોર્ટ શેના માટે યુઝ થાય તો કે આપણે અધર ડિવાઇસ એટલે કે આપણે કોઈ અટેચ્ડ ડિવાઇસ જે છે જે આપણે અટેચ કરી શકીએ એવા ડિવાઇસ માટે જે છે આ SCSI પોર્ટ યુઝ કરવામાં આવે છે. જેમ કે આપણે USB અટેચ કરવું છે તો USB જે અટેચ થાય છે એ પોર્ટને શું કહેવાય છે તો કે SCSI પોર્ટ. સ્કેનર જ્યાં અટેચ થાય છે એને શું કહેવાય તો કે SCSI પોર્ટમાં જે છે એ અટેચ થાય છે. They are able to connect more than 6 devices at a time but not more than 8. હવે SCSI પોર્ટ જે છે એ એક ટાઈમમાં કેટલા કનેક્શન અથવા કેટલા અટેચમેન્ટ રાખી શકે તો કે 6 ડિવાઇસને અટેચ કરી શકે અથવા 8 સુધી કરી શકે. પણ 8 ડિવાઇસથી વધારે જે છે એ SCSI પોર્ટ અટેચમેન્ટ અથવા કોઈ કનેક્શન કરી શકતું નથી. ઓકે, આ સમજાઈ ગયું SCSI પોર્ટ? Yes. ઓકે, નેક્સ્ટ છે MIDI પોર્ટ. This port stands for Musical Instrument Data Interface Port. MIDI પોર્ટનું ફૂલ ફોર્મ શું છે તો કે Musical Instrument Data Interface and are generally used for connecting the different type of musical device with the computer system. હવે આપણે કોઈ મ્યુઝિકલ ડિવાઇસ અટેચ કરવું છે, હેન્ડ્સ ફ્રી છે, હેડફોન છે અથવા હજી કોઈ મ્યુઝિકલ ડિવાઇસ જે કાંઈ અટેચ કરવું છે કોમ્પ્યુટર સિસ્ટમમાં તો એ કયા પોર્ટમાં થશે તો કે MIDI પોર્ટમાં. Different type of music composer are used MIDI ports to connect their musical instrument with the system to enhance the working. હવે આ MIDI પોર્ટ વધારે કેમાં યુઝ થાય તો કે જે મ્યુઝિકના ફિલ્ડ સાથે જે જોડાયેલું હોય, જેમ કે એને અલગ અલગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે અટેચ કરવાના હોય, ગિટાર છે, હાર્મોનિયમ છે, અલગ અલગ જે ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ અટેચ કરવા હોય તો એના માટે આ MIDI પોર્ટ જે છે એ વધારે યુઝફુલ થાય છે. The advantage of MIDI port Advantage of MIDI ports are that musician can easily record or edit the required music. હવે આ MIDI પોર્ટનો એડવાન્ટેજ શું છે તો કે મ્યુઝિકના ફિલ્ડમાં જે કંઈ કોમ્પોઝર છે એમને આ કોઈ એમનું મ્યુઝિક અથવા કોઈ કોમ્પોઝ કરેલું સોંગ છે એમને રેકોર્ડ કરવું છે અથવા એડિટ કરવું છે તો આ MIDI પોર્ટ દ્વારા એ ઇઝીલી કરી શકે છે. ઓકે, હવે પાવર ડિવાઇસ UPS. જો આપણે કોઈ ઇલેક્ટ્રિસિટી પાવર જોઈએ છે તો એના માટે UPS નો યુઝ થાય છે જેને કહેવાય પાવર ડિવાઇસ UPS. UPS નું ફૂલ ફોર્મ શું થાય તો કે uninterruptible power supply is defined as a piece of electrical equipment which can be used as an immediate power source to the connected load when there is any failure in the main input power source. હવે UPS શું યુઝ થાય તો કે આપણે જ્યાંથી પાવર સોર્સ આવે છે એટલા પાવર સોર્સમાં જો કંઈ એરર આવે છે, જે કંઈ ફેલિયર આવે છે તો એ ફેલિયરના લોડને જે છે એ કનેક્ટ કરીને અથવા ઇમિડિયેટ જે છે એ પાવર સપ્લાય કરે છે.
જો કઈ મેઇન પાવરમાંથી જો કઈ ફેલિયર આવે છે પાવરમાં અથવા કઈ વચ્ચે અટકે છે, કોઈ મિસ્ટેક થાય છે, તો આ યુપીએસ જે છે ઇમિડિયેટ પાવર સોર્સ જે છે એ કનેક્ટ કરીને લોડ જે છે એ લઈ લે છે. In a UPS, the energy is generally stored in flywheels, batteries or supercapacitor. હવે આ યુપીએસ જે છે એ પોતાની એનર્જી અથવા જે કંઈ સોર્સ જે છે ઇલેક્ટ્રિકલ સોર્સ એ ક્યાં સ્ટોર કરીને રાખે છે? તો કે ફ્લાય વ્હીલ્સમાં, બેટરીઝમાં અને બીજા જે કંઈ કેપેસિટર હોય એમાં સ્ટોર કરીને રાખે છે. When compared to other immediate power supply system, UPS have the advantage of immediate protection against input power interruption. હવે બીજા આપણે જે કંઈ પાવર સપ્લાય જોઈએ કે જ્યારે લાઇટ જતી રહે અથવા સોર્સ ઇનપુટ સોર્સ જતો રહે તો ત્યારે અચાનકથી અથવા તરત ઇમિડિયેટ આપણે જો જોતું હોય પાવર કનેક્શન અથવા પાવર સોર્સ તો એ એડવાન્ટેજ કોનો છે? તો કે યુપીએસ નો. બાકીના એની કમ્પેરમાં જોઈએ તો જે પાવર સપ્લાય સિસ્ટમ છે એ એટલું ઇમિડિયેટ જે છે પાવર સોર્સ આપતું નથી જેટલું યુપીએસ જે છે એ પાવર સોર્સ આપે છે અથવા એમાં જે કંઈ પ્રોટેક્શન આપે છે. ઇટ હેઝ અ વેરી શોર્ટ ઓન બેટરી રન ટાઈમ, કે એનું જે કંઈ બેટરી જે છે એ ફટાફટ રન પતી જાય છે, શોર્ટ છે એની લાઈફ, બેટરી લાઈફ જે છે એ શોર્ટ છે. However, this time is enough to safely shut down the connected apparatus like computer છે, communication equipment છે, આ બધા જે છે apparatus કનેક્ટેડ એ બધા જે છે એ સેફલી આપણે શટડાઉન કરી શકીએ સ્ટેન્ડ બાય પાવર સોર્સ. અને આ જે કંઈ યુપીએસ છે એની મદદથી આપણે સ્વિચ જે છે પાવર ઓન કરી શકીએ છીએ. ઓકે, આટલું સમજાઈ ગયું? ઓકે, હવે એના ટાઈપ્સ કયા કયા છે યુપીએસ ના? તો કે એના પહેલો ટાઈપ છે ઓનલાઈન યુપીએસ, બીજો ટાઈપ છે ઓફલાઈન યુપીએસ અને ત્રીજો જે છે એ લાઇન ઇન્ટરેક્ટિવ યુપીએસ. અધર ડિઝાઇન ઇન્ક્લુડ સ્ટેન્ડ બાય, વન લાઇન હાઇબ્રિડ, સ્ટેન્ડ બાય ફેરો, ડેલ્ટા કન્વર્ઝન વન લાઇન. હવે બીજા જે કંઈ યુપીએસ છે એનું નામ શું છે? તો કે વન લાઇન હાઇબ્રિડ, સ્ટેન્ડ બાય ફેરો, ડેટા કન્વર્ઝન, આ બધા જે ઓનલાઈન જે છે એ યુપીએસ ના નામ છે. એમાં ફર્સ્ટ જુઓ ઓફલાઈન યુપીએસ. ઓફલાઈન યુપીએસ શું છે? This UPS is also called standby UPS system which can give only the most basic feature. હવે ઓફલાઈન યુપીએસ જે છે એને સ્ટેન્ડ બાય યુપીએસ જ કહેવાય અને એક બેઝિક ફીચર જ આપે છે કે જો પાવર સોર્સ જતો રહે તો ઇમિડિયેટ પાવર સોર્સ પ્રોવાઈડ કરવાનો. Here the primary source is filtered AC mains. હવે આ જે કંઈ પાવર સોર્સ આપે છે એ ફિલ્ટર કરેલો પાવર જે છે એ પ્રોવાઈડ કરે છે. પાવરમાં જે કંઈ મેઇન પાવર જે છે પાવર સોર્સ એમાં કંઈ ફેલિયર આવે છે, બ્રેકેજ થાય છે, ત્યારે આ ઓફલાઈન યુપીએસ જે છે એ બેકઅપ સોર્સમાંથી પોતાનો પાવર સપ્લાય કરે છે. Thus, we can clearly see that the standby system will start working only when there is any failure in mains. કે ત્યારે આ જે ઓફલાઈન યુપીએસ જે છે બધા યુપીએસ ક્યારે યુઝ થશે? તો કે જ્યારે મેઇન જે સોર્સ છે, જે પાવર સોર્સ છે એના કામમાં કંઈ ફેલિયર આવે, કંઈ મિસ્ટેક આવે ત્યારે જે છે આ બધા યુપીએસ યુઝ થાય છે. In this system, the AC voltage is first rectified and stored in the storage battery connected to the rectifier. હવે એસી નું એક્ઝામ્પલ લઈએ તો એસી નું જે કાંઈ વોલ્ટેજ છે એ પહેલા રેક્ટિફાઈડ એટલે સુધારે છે. એના જે કાંઈ વોલ્ટેજ જે છે એ સુધારે છે, સુધારેલા વોલ્ટેજને સ્ટોર કરે છે અને પછી જે છે એ રેક્ટિફાયર સાથે કનેક્ટ કરે છે. ઓકે, ડાયાગ્રામમાં જુઓ તો પેલા મેઇન છે એ મેઇન પાવર આવે છે. ઓકે, ઈ પાવર જે છે એ અહીંયા પ્રેશરમાં સબ પ્રેશરમાં પ્રેસ કરે છે, ત્યાંથી ફિલ્ટરમાં આવે છે. ફિલ્ટર થયેલો જે કાંઈ પાવર આવે છે એ ક્યાં જાય છે? તો કે ટ્રાન્સફર સ્વિચમાં લોડ માટે. હવે એ પાવર જે છે એ ક્યાં ઇન્વર્ટરને પહોંચે છે? એસી સુધી. પછી ત્યાંથી ફરીથી મેઇનમાં આવી જવું તો કે મેઇનમાંથી જે કંઈ પાવર સોર્સ આવે છે
એ પેલા ક્યાં રેક્ટિફાય થાય, ક્યાં સ્ટોર થાય? સુધારેલો જે સુધારીને વોલ્ટેજ સોર્સ આવે છે એ પેલા રેક્ટિફાયરમાં જે છે એ કનેક્ટ થશે, ત્યાંથી એ વોલ્ટેજ અથવા એ જે કંઈ સોર્સ છે એ ક્યાં એ સ્ટોર કરીને રાખશે? તો કે પોતાની બેટરીમાં જે છે એ સ્ટોર કરીને રાખશે. પછી જ્યારે મેઇન સોર્સમાં ફેલિયર આવે છે ત્યારે ઇન્વર્ટરની મદદથી જે છે આ એસી જે છે વોલ્ટેજ પાછા સ્ટાર્ટ કરી દેવામાં આવે છે. ઓકે, આ સમજાઈ ગયું ઓફલાઈન યુપીએસ? મેડમ તમારો વોઇસ કપાય છે. વોઇસ કપાય વોઇસ. ઓકે, હવે પ્રોપર આવે છે? યસ ઓકે, યસ ઓફલાઈન યુપીએસ સમજાઈ ગયું? Yes. ઓકે, યસ. નેક્સ્ટ છે ઓનલાઈન યુપીએસ. ઇન ધીસ ટાઈપ ઓફ પાછો કપાય વોઇસ. પાછો વોઇસ કપાય છે મેડમ. ઓકે, હવે પ્રોપર આવતો હશે. યસ આવો. In this type of UPS, double conversion method is used. પાછો વોઇસ કપાણો મેડમ. તો ભાઈ અહીંયા બધાને તો છે, તમારે કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે. અમારે નથી આવતો મેડમ, બધાને કપાય. ના મેડમ નથી વોઇસ કપાય. બધાને કપાય છે. હું ફરીથી બીજી જગ્યાએ પણ ગઈ. તમે મેડમ યસ કેવી છે પછી કપાય. અચ્છા, એવું થાય. જ્યારે હું એક સાથે બોલતી હઈશ ને ત્યારે જ કપાતો હશે. યસ બધા એક સાથે બોલે ને એટલે. ઓકે, હવે હું બીજી જગ્યાએ બેઠી છું. હવે વોઇસ કપાય ને તો કહેજો. ઓકે ઓકે. હવે ઓનલાઈન યુપીએસ શું છે? ઓનલાઈન યુપીએસ જે છે એ ડબલ કન્વર્ઝન મેથડ છે કે જે એ બધી બે બાજુથી મેઇન પાવર સોર્સમાંથી અને પોતાના પાવર સોર્સમાંથી જે પાવર જે છે એ કન્વર્ટ કરે છે. The first, the AC input is converted into the DC by rectifying process for storing it in the rechargeable battery. કે હવે પહેલા જે એસી ના જે કંઈ ઇનપુટમાં જે કંઈ સોર્સ આવે છે એને કન્વર્ટ કરે છે તેમાં, તો કે ડીસીમાં, અને એ જે કંઈ ડેટા રેક્ટિફાઈંગ ડેટા જે છે, સુધારેલો ડેટા જે છે એ સ્ટોર કરે છે તેમાં, તો કે રિચાર્જેબલ જે બેટરી હોય એમાં સ્ટોર કરે છે. This DC is converted into AC by the process of inversion. હવે ડબલ કન્વર્ઝન મેથડ એટલે એસી માંથી ડીસી માં કન્વર્ટ થાય અને ડીસી માંથી એસી માં કન્વર્ટ થાય. તો આ જે કન્વર્ઝન છે એ તેની પ્રોસેસ કહેવાય? તો કે ઇન્વર્ટ થાય છે. ઇન્વર્ટરમાં જે કંઈ ઇન્વર્ટ થાય છે એને ઇન્વર્ઝનની પ્રોસેસ કહેવાય. એન્ડ given to the load or equipment which it is connected. અને જે કંઈ પાવર સોર્સમાં જે કંઈ લોડ આવે છે, જે કંઈ ઇક્વિપમેન્ટની જરૂર પડે છે એસીને સ્ટાર્ટ કરવા માટે, એ બધાને અહીંયા કનેક્ટ કરે છે. This type of UPS is used where electrical isolation is mandatory. કે આવા ટાઈપના જે યુપીએસ છે એ ક્યારે યુઝ થાય? તો કે આઇસોલેશન જે છે, એટલે એવું જે કંઈ જરૂરી જે કંઈ ડેટા છે, જે કંઈ પાવર જે છે એ જરૂરી હોય ત્યારે આ આઇસોલેશનમાંથી જે કંઈ ડેટા છે પાવર છે એ સપ્લાય થાય છે. This system is a bit more costly due to the design and constantly running converters and cooling system. કે આ ઓનલાઈન યુપીએસ જે છે એ કોસ્ટલી છે, પણ એ કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ જે છે એ કન્વર્ટરને રન કરે છે અને સિસ્ટમને એસીને જે છે એ કુલ કરીને રાખે છે. હવે ઓનલાઈન યુપીએસની ડાયાગ્રામ જુઓ. મેઇનમાંથી જે પાવર સપ્લાય આવે છે એ પહેલા એસીમાંથી ડીસીમાં રેક્ટિફાય થશે અને ડીસીમાંથી એસીમાં કન્વર્ટ થશે. પછી ત્યાંથી ક્યાં જશે? ઇન્વર્સ કરશે ઇન્વર્ટરમાં. તો કે ડીસી ને એસીમાં ઇન્વર્ટ કરશે ને એસીમાંથી ડીસીમાં ઇન્વર્ટ કરશે. હવે એ બંનેમાં જે કંઈ પાવર આવે છે એ ક્યાં સ્ટોર થશે? તો કે બેટરીમાં, અને ત્યાંથી જે છે એ પાવર લોડ લેશે. હવે એ નથી થતું તો સ્ટેટિક બાયપાસમાંથી જ્યારે ઇન્સ્ટન્ટ પાવરની જરૂર હોય છે ત્યારે ડાયરેક્ટ સ્ટેટિક બાયપાસમાંથી જે છે એ પાવર લોડ થતો હોય છે.